નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લામાં રોજ રોડ અકસ્માતમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે। 25 મે 2026ના સાંજના સુમારે બનેલી અકસ્માતની ઘટનામાં રાજપીપળા વડિયા જકાત નાકાથી જીતનગર તરફ જવાના રસ્તે મોટરસાયકલ સવાર અને હાઈવા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં મોટરસાયકલ આગળ બેસાડેલા 4 વર્ષીય બાળકનું મોત થતાં ગમગીની ફેલાઈ છે। રાજપીપળા પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ ફરિયાદી ચંદ્રસિંહ ભીખાભાઈ તડવી, રહેવાસી 7 હિલ સોસાયટી, તેમના કૌટુંબિક મામા હરીશચંદ્રભાઈ તેમના 4 વર્ષના દીકરા રુદ્રને મોટરસાયકલ આગળ બેસાડી જીતનગર તરફ પોતાના ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન શિવશક્તિ હોટલ આગળ હાઈવે ઉપર અચાનક મોટરસાયકલ સ્લીપ થઈ જતા સામેથી પૂર ઝડપે આવી રહેલા હાઈવા ટ્રકે ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા આગળ બેઠેલા 4 વર્ષીય બાળક રુદ્રસિંહને માથાના ભાગે જીવલેણ ઈજા થતાં રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અને મોટરસાયકલ ચાલક જે છે વ્યક્તિ, તેમને પણ ગંભીર ઈજાઓ થઈ છે। તેમને પણ હોસ્પિટલ ખાતે સારવાર માટે એડમિટ કરવામાં આવ્યા છે।